ભગીરથસિંહ, આપને પૂછવા માંગીશ કે જગન્નાથજી છે જે કૃષ્ણ ભગવાનનો જ અવતાર છે, પણ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આજે નગરચર્યા નીકળ્યા છે અને હાલ અત્યારે સરસપુર પહોંચી ગયા છે. પણ આ ભાઈ બહેનના પ્રસંગ અને કૃષ્ણ ભગવાનનો પોતાના ભાઈ બહેનો પ્રત્યેનો પ્રેમ, રાધા પ્રત્યેનો પ્રેમથી તો સૌ કોઈ વાકેફ છે, પણ લોક સાહિત્યકાર તરીકે આપ શું કહેશો કૃષ્ણ ભગવાનના ભાઈ બહેનોના સંબંધ વિશે? ભગવાન કૃષ્ણ એ આમ તો આ કૃષ્ણ અને બલભદ્રજીનો પ્રેમ છે એ રામ અવતાર વખતથી બરોબર. એ રામ અવતારમાં લખનલાલજી એ પોતે જેને કહેવાય કે નાના હતા અને એ ત્યાંથી પોતે ભગવાન રામ છે એ એમ કહેતા કે લક્ષ્મણ એ તો મારી જમણી ભુજા છે. ભગવાન લક્ષ્મણલાલજી છે એ મારી જમણી ભુજા એટલે મારી તેવડ છે, મારી તાકાત છે. લક્ષ્મણલાલજી છે એ ભગવાન રાઘવની, ભગવાન રામની જેને કહેવાય છે કે પડછાયાની જેમ એની સાથે અને સાથે રહેતા હતા. અને એમાં બરોબર એક વખત મીરાબાઈ, માફ કરજો, બરોબર જેને કહેવાય છે કે સબરીની જે ઝૂંપડી હતી ત્યાં ભગવાન રામને જવાનું થયું. ભગવાન રામે સબરીના બોર ખાધા ને એટલે લખનલાલજીને એ વાત ગમી નહીં, એ હૂક ચડી ગઈ, જેને આપણે અત્યારની ભાષામાં કહીએ સૂગ ચડી જવી. સૂગ ચડી ગઈ કારણ કે એક તો મોઢામાં સબરીને દાંત નહીં, પોતે આટલી વૃદ્ધ કાયા અને એ બોલ ચાખી 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 અને ભગવાન રામને આપતા હતા. જોજો કેવો ભાઈઓનો પ્રેમ. બરોબર લખનલાલજીએ એ બોર ખાઈ લીધા ને પછી સબરી થોડા આઘા પાછા થયા એટલે ભગવાન રામને પૂછ્યું કે હે રાઘવ, તમને આ બોરમાં એવું તો શું ભાવ્યું કે તમે આ બોરને આટલા બધા ખાવ છો? કારણ કે તમે મારા ભાઈ છો, તમે આ કરો ને એ મને ગમે નહીં, તમે મોટા ભાઈ છો, તમે આ ન કરો. અને પછી ભગવાન રાઘવે જે કીધું ને, લોક સાહિત્યનો અમે જેને પ્રાણ કહી શકીએ ને એવો આ સવૈયો ભગવાન રાઘવે કીધું, સાંભળ લક્ષ્મણ, તે ખાધા નથી, બાકી આ બોર બહુ મીઠા હતા. કે એમ કેવો એમાં કેટલો સ્વાદ હતો. સાંભળી લે રખન કે અવધ રાજ ઘરાને મેં ના, અવધ રાજધાને में ना, जनक घराने में माँ, जानकी के खाने में ना, અને माँ कौशल्या के थाने में ना, जो मिठाई मैंने पायो है. સાંભળી લે, અવધ રાજ ઘરાને મેં જે અયોધ્યામાં ના મળ્યું, જનકપુરીમાં ના મળ્યું, સીતાજી જે ભોજન પીરશે ને એમાં ન મળ્યું. આ તો બધુંય કહેવાય, પણ આ વાત જે હતી ને એ માત્ર ને માત્ર ભાઈને કહેવાય કે માં કૌશલ્યા કે થાને મેના, હું માં કૌશલ્યાને ધાવતો અને જે મીઠાશ મળતી ને એના કરતા હવાઈ મીઠાશ આમાં છે. બરોબર બે ભાઈઓનો એટલો પ્રેમ કે એકબીજા માટે લડી લીધું. અને જ્યારે એમ કહેવાય છે કે લખનલાલજી મૂર્છિત થઈ ગયા, એ લખનલાલજી મૂર્છિત થયા અને ઊભા થયા. બરોબર ફરીવાર આખી ઘટનાના હું અને તમે સાક્ષી છીએ. જ્યારે અવધની રાજગાદીની માથે ભગવાન આવી અને બેઠા, એ ભગવાન બધાને કંઈકનું કંઈક ઉપહાર આપતા હતા ને એમાં લક્ષ્મણલાલજીને બોલાવીને કીધું કે લખન, હું આજે કહું છું કે તું મારી જમણી ભુજા છો, પણ હવે આ અવતારમાં તું નાનો હતો અને હું મોટો હતો, તે મારી સેવા કરી છે. આવતા મારા અવતારમાં તને મોટો કરી અને હું નાનો થાઈશ અને હું તારી સેવા કરી બતાવાય. બરોબર ઈ ત્યારે લક્ષ્મણલાલજી જે નાના હતા ને એ લક્ષ્મણ જતીનો અવતાર આવતા એટલે કે કૃષ્ણ અવતારમાં બલભદ્ર મોટા થયા અને રામ ભગવાન જે હતા એ કૃષ્ણ સ્વરૂપે પોતે નાના થઈ અને બલભદ્રની હારોહાર છેક એમ કહેવાય છે કે અંતિમ યુદ્ધ સુધી જે બે ભાઈઓએ એકબીજાને જેને કહેવાય છે પડછાયાની જેમ સાથ આપ્યો. અને બરોબર યાદવા સ્થળી જ્યારે થઈ, યાદવા સ્થળીના સમયે જ્યારે પોતાના કપાતા હતા ને ત્યારે કૃષ્ણએ બલભદ્રને કીધું કે ભાઈ તમે નીકળી જાઓ. શું કામ? કે હું નહીં નીકળી શકું, કે કારણ કે મારે તો કોકની વાટ છે, મારે કોકની રાહ છે, મારાથી નહીં નીકળાય, તમે નીકળી જાઓ. એ બલભદ્રને જીવતા કાઢી અને છેલ્લે અંતિમ પોતે એમ કહેવાય છે બાણ છે એ પોતાના માથે ખાઈ અને ભગવાન કૃષ્ણ છે એ જેને કહેવાય કે એ પોતે પોઢી ગયા. પણ એની પહેલા બલભદ્રએ કીધું હતું કે હું તારી ભેગો રહું, પણ કીધું કે ભાઈ તું તો મારો ભાઈ છું, ભાઈઓ વિનાનું ભેકાર, તેદી લાગ્યું તું ભરતને કાકડા, હું તને નહીં મરવા દઉં. બલભદ્રને પોતે પોતાની જાતે એમ કહેવાય છે કે જવા માટેનો આદેશ આપી દે. આવો અદ્ભુત પ્રેમ, ભાઈને ભાઈની સાથે કેમ રહેવાય, ભાઈને બેનની સાથે કેમ રહેવાય, એમ કહેવાય છે કે પ્રેમીને પ્રેમિકાની સાથે કેમ રહેવાય ને એ તમારે મારે જાણવું હોય ને તો એ કૃષ્ણને વાંચવો પડે. કારણ કે આજના જમાનામાં માત્ર સ્ટોરી મેન્શન કરી અને જે પ્રેમીઓ એકબીજાને પ્રેમી માને છે ને એ પ્રેમીઓને તો કૃષ્ણને વાંચો ને તો ખબર પડે કે કૃષ્ણએ કેટલું એ પ્રેમમાં ખોયું હતું અને કેટલું પામ્યું હતું. અને બીજી અદ્ભુત એક વાત કે કૃષ્ણ જેવો પ્રેમ દુનિયામાં કોઈને કરી ન શકે. શું કામ?
કે કૃષ્ણ અને રાધા અદ્ભુત પ્રેમ છે. કૃષ્ણ ચોમાસું તો વરસાદ રાધા, અને એક જ રાત્રે કૃષ્ણમાંથી બાદ રાધા છે. કૃષ્ણ ચોમાસું તો ઓલી વરસાદ રાધા, અને એક જ રાત્રે કૃષ્ણમાંથી બાદ રાધા. અને એટલે તો જિંદગી આખી એને શંખ ફૂંક્યો હતો કે વાંસળી વગાડે તો એને આવતી હતી યાદ રાધા, વાંસળી વગાડે તો એને આવતી હતી યાદ રાધા. કૃષ્ણ એટલે એક એવો ઈશ્વર, કૃષ્ણ એટલે એવો ભગવાન કે જેણે પોતે મળેલા તમામે તમામ, એમ કહેવાય છે કે પોતે જે પાત્રમાં આવ્યો ને એ પાત્રને પૂરેપૂરું ભજવી જાણ્યું. એ પછી રાજા તરીકે આવ્યો તોય ભલે, ગોવાળ તરીકે આવ્યો તોય ભલે, ભાઈ તરીકે આવ્યો તોય ભલે, ભાઈબંધ તરીકે આવ્યો તોય ભલે, પ્રેમી તરીકે આવ્યો તોય ભલે, અને કંસના દુશ્મન તરીકે આવ્યો ને તેથી કંસ જેવી એક મહાસત્તાના દાંતને ખાટા કરી નાખ્યા. આવું અદ્ભુત વ્યક્તિત્વ એટલે કૃષ્ણ. અને એટલે વારે વારે કહેવાની ઈચ્છા થાય કે જેણે બધાય પોતાના પાસાઓ પૂર્ણ રીતે ભજવી જાણ્યા હોય ને એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. એની આ દુનિયા મંદિર બનાવી અને આરતીઓ ઉતારે, બાકી એમ આ દુનિયા નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતોને આ સંતપણા એમ નથી મફતમાં મળતા. આ દુનિયા કોઈને ન નમે, ત્યાગને માથડા નમાવે. આ દુનિયા ત્યાગને માથડા નમાવે. એવા કંઈક ત્યાગો કરી અને ઈશ્વર થઈ અને જે પૂજાય છે આજે નિજ મંદિરમાંથી બહાર નીકળી અને 149મી વાર તમે વિચાર તો કરો, એક દયકો નહીં પણ 1.5 હૈકો જે વાતને નીકળી ગયો. સૈકો એટલે 100 વર્ષ થાય અને માથે 49. આવતા વર્ષે તો આપણે 150મી રથયાત્રાના સાક્ષી બનશું. પણ 149મી વખત એ ભગવાન એમ કહેવાય છે કે અમદાવાદની ધરતીની માથે એમ કહેવાય છે કે આ નીકળ્યા છે. હું તો એમ કહું છું કે દુનિયાને જે વાતો કરવી હોય ને કરે, બાકી અમદાવાદની પૃથ્વી જેવી, અમદાવાદની ધરતી જેવી ભાગ્યશાળી ધરતી એ દુનિયામાં બીજે ક્યાંય ન હોય કે જેની એમ કહેવાય છે કે જેની સડકો ઉપરથી, જેના રસ્તા ઉપરથી ભગવાન છે ને એ પોતે નીકળતો હોય. હજારો પોલીસ જવાનો આજે ભગવાનને, હવે જેના પ્રોટોકોલ હેઠળ આખી દુનિયા જીવે છે ને એ ઈશ્વરને આજે હજારો પોલીસ જવાનો પ્રોટોકોલ આપી અને ઊભા છે અને અહીંયા છાતી ઠપકારીને એમ કહે છે કે અમે આજે ભગવાનના બોડીગાર્ડ છે. ભલા માણા, એ આખી દુનિયાનો નાથ, એ પોતે માણસોના પ્રોટોકોલને લેતો 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 આખી દુનિયા આમ કહેવાય છે કે આખા અમદાવાદને દર્શન આપતો આપતો હાંજે વળી પાછો એ પોતાના નિજ મંદિરમાં પધારી જશે. અને આમ જોવા જાવ ને તો અષાઢી બીજના 3-4 મહત્વ છે. જેમ મહારાજશ્રીએ કીધું એમ વળી પાછું અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ. કચ્છમાં આજથી નવું વર્ષ ગણાય છે. કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજ એટલે પ્રેમીઓના મિલનનો દિવસ. બે પ્રેમી હૈયા છે એ આજના દિવસે મળે, આજના દિવસે બે પ્રેમીઓનું મિલન થાય એવું દુનિયામાં બીજી કોઈ તારીખ કે કોઈ તિથિએ ન થાય. એટલે અષાઢી બીજને પ્રેમીઓની બીજ કીધી છે. અને વળી પાછી અષાઢી બીજ એટલે અમારા જેવા કલાકારોનું આ મયર કહેવાય. કારણ કે બરોબર કચ્છની ધરતીમાં ઓઢોજામ અને હોથલ પદમણી બે બેઠા છે. ઓઢાજામની આંખમાંથી આહુડા પડે છે એટલે હોથલ પદમણી છે ઓઢાજામને એમ કે છે કે છીપર ભીંજાણી ત્રંગ હુવો અને તારા રતા હુવા નેણ, તો મુજથી ગોરી કોઈ ગોરિયા તન ચિતડે ચડી શેણ. તારી કોઈ એવી પ્રેમિકા હતી કે જેને તું કચ્છમાં મૂકીને આવતો રહ્યો અને મારાથી ગોરી હતી એટલે તને રોવું આવે છે. અને ત્યારે એમ કહેવાય છે કે ઓઢોજામ એમ કહે છે કે ના, એવું કઈ નહોતું કે તો મને મારો કચ્છ સાંભળ્યો. ખાવડ બાવડ અને બોરડી, ખાવડ બાવડ અને બોરડી અને સજણા 1.25 લાખ હાલ હોથલ કચ્છડે. એમ કહેવાય છે કે તું મારા કચ્છમાં એકવાર હાલ તો ખરી. અને હોથલ એમ કે છે કે તને આ તારો કચ્છ આજ સાંભળ્યો કેમ. અને પછી હોથલને ઓઢોજામ એમ કે છે કે આમ જો સામે મોર બોલે છે, મોર બોલે ને મોરના ટહુકાને સાંભળું ને એટલે મને મારો કચ્છ સાંભળે. અને બરોબર જેને કહેવાય કે તીરને સરસંધાન કરી અને મોરની સામે હોથલ એમ કે છે કે મતલબ મોરલા અને લવતો આઘો જા. લવવું એટલે બોલવું, મતલબ મોરલા તું લવતો આઘો જા. એક તો ઓઢો અણહરો અને માથે તારો ઘા, એક તો એને હું આઘો લઈને આવીશું અને માથે તું ઘા કરસ. આજ હું તને મારી નો નાખું તો હું હોથલ નહીં. અને પછી ઓઢોજામ એમ કે છે કે ગાંડી નોથા ગેલડી અને તાણીને બાંધ નહીં દોર. આ તો આજ ગલીએ ગલીએ ગહેક છે, તું કેટલાક મારીશ મોર, તું કેટલાક મોરને મારી નાખીશ. કારણ કે અષાઢી બીજ છે, આજ મોર બોલવાના. અને મોર છે ને ઈ એમ કહેવાય છે કે આ કલાકારો આજ આટલા બધા આનંદમાં કેમ હોય. તમે દુનિયાની કોઈ પણ ચેનલને આજ ચાલુ કરીને જોઈ લો, એકાદો મારા જેવો કલાકાર તો આ તળેરા નાખતો જ હોય. શું કામ
કે આજ અમારો દિવસ છે, બરોબર. મોરલો છે ઈ જેને કહેવાય છે કે ઓઢાજામ ને માફ કરજો, ઈ હોથલ પદમણીને એમ કહેશે કે સાંભળી લે કે હસા ગિરિવરજા મોરલા અને કંકણ પેટ ભરા. અમે કઈ હાચા મોતીનો દાણો નથી ચરતા. અસા ગિરિવરજા મોરલા અને કંકણ પેટ ભરા. આજ અમારી રૂત આવે અને ન બોલીએ તો હૈડા ફાટ મરા. અમારી રૂત આવે અને ન બોલીએ તો હૈડા ફાટ મરા. આજ અમારું ટાણું આવે, અમારો સમય આવે, અમારી વાત આવે, અમારી ઘડી આવે, અને હે હોથલ અમે કદાચ ન બોલીએ ને તો હૃદય ફાટી જાય. એમ લોક કલાકારો આજે નો ગાય, નો બોલે ને તો એનું હૃદય ફાટી જાય. સાહેબ તમે જોઈ લેજો, દુનિયાના નાનામાં નાના ગામડામાં જઈ ખાલી એક વાજા પેટી ઉપર કોઈ એમ કહેવાય છે સુરદાસજી ભજન એકાદું ગાતા હોય ને એને આજ એમ થાય કે અષાઢી બીજ છે ને મારા કનૈયાને રીઝવી લઉં, અને એમ કહેવાય છે કે એને બીજું કંઈ ન આવડે ને તો ઈ ખાલી એટલું તો કે જ કે એમ કહેવાય છે કે નટવર નાચે, જી નટવર નાચે, ઈ નટવર નાચે એનું ખાલી એક રૂપકનું એક બંધ લઈ અને એનું એમ કહેવાય છે કે ઈ કોઈ પણ ગામનો હાવ અભણ કલાકાર એનું એક બંધ ગાઈ લે ને તો એને રાજીપો થઈ જાય કે શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, નદિયા પરસે, અંબરસે, હારવગીરી વરસે, લતા લહરસે, નદિયા મિલશે, સાગર છે, એમ કહેવાય છે કે સંપત્તિ દુઃખ હરશે, ક્રોધ કહરશે અને પોખન ધરશે પરચાળી. એમ કહેવાય કે આ એક એક બંધ, એક એક છંદ, એક એક દુહો ઈ કલાકારો આજ ગાતા નથી, એના હૃદયમાંથી ઉલાળા નાખી નાખી અને આ દુહા, આ છંદ, આ લોકગીતો બહાર આવે. કારણ કે અષાઢી બીજ છે ને એ તો લોક કલાકારોનું મયર છે, અને એટલે આ લોક કલાકારો આજ ગળા ફાડી ફાડી, ગળા તોડી તોડી, તળેરા નાખી નાખી અને કૃષ્ણને બિરદાવે છે કે મારા બાપ અમે તો આખી જિંદગી તને બિરદાવ્યો છે, પણ આજ તારું ટાણું આવ્યું છે, તું દુનિયાને એમ કહેવાય છે કે દર્શન આપવા નીકળ્યો છું ને તો જા, એ તને આજ રમતો મૂક્યો, બાકી કાલથી તો અમે તને એવે બિરદાવાના છે. આ અષાઢી બીજ અને ઈ અષાઢી બીજ આવે ને ત્યારે બધાયના મન મોર બની અને થનગાટ કરતા હોય છે. આ આપણા તહેવારો અને આ એની મજા. બિલકુલ ભગીરથસિંહ, તમે જે વાત કરી ખૂબ જ જોરદાર, દર્શકોને સાંભળીને ખૂબ જ મજા આવી હશે. દર્શકો, આગળ આપણે વાત કરીશું ભગીરથસિંહ સાથે અને રમેશભાઈ સાથે કૃષ્ણ ભગવાનની અનેક લીલાઓ વિશે જાણીશું, તેમના ફેવરિટ ભજનો કયા છે તે સાંભળશું, અને ખાસ તો આ અષાઢી બીજનું મહત્વ સાંભળશું. થોડી જ વારમાં ફરી મળીશું. સમય થયો છે એક બ્રેકનો. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.